હાલો, અત્યારે રાતના 11:30 વાગી ગયા છે. દિશાને ઘેન ચડી ગયું છે, એકદમ મસ્ત સૂઈ ગઈ છે. હું અહીંયા આગળ બેઠા બેઠા વિડીયો એડિટ કરું છું. એક સોફો આપ્યો છે, એક હું ઉપર સૂઈ જઈશ અને બે બાળકો અહીંયા નીચે સૂઈ જશે. જો હું બતાવું દિશાનું એક બોટલ ચડે છે અહીંયા આગળ. દિશાને આંગળીમાં અત્યારે સોઈ છે અને આ દિશાનો જે નાસ્તો જમવાનું જે કયો એ છે ને, જોઈ લ્યો. બધું જ આખી ટોપલી ભરી છે, આખી જ ટોપલી ભરી છે, હે ને, આખી ટોપલી ભરી છે. બધું જ એવું છે. આમાં બે બોટલ એ લોકો લઈ ગયા અને બે અહીંયા ચડાવેલી પડી છે. ચાલો, તને કાલ બપોર સુધીનું છે. કાલ બપોરે નવો ડોઝ આવી જશે. ચાલો, દિશા આરામમાં છે. અને ચાલો, હું આવા સમયે વિડીયોનો એડિટ કરું છું. ફરી પાછા મળશું કાલ સવારે. સવાર પડી ગઈ છે અત્યારે, અને સૌથી પહેલું કામ ડોક્ટર્સ લોકોનું એ જ હોય કે દિશાની વેન શોધવાની. અને જો એ લોકો વેન શોધે છે પણ જડતી નથી ક્યાંય. જ્યાં આગળ પણ પંચર પાડે ને ત્યાં આગળ કટકા જ હોય, એને વેનના કટકા જ હોય. આખી વેન તો ક્યાંય જડતી નથી. એને દિશાની વેન શોધવામાં ને શોધવામાં બહુ પંચર પડી ગયા, એટલા બધા પંચર પડી ગયા ને આપણે જોઈએ ને તો આપણાથી સહન ન થાય. ભગવાન દિશાને એટલી શક્તિ આપે ને. માથી જોવાતું નતું, ખાલી ને ખાલી મેં વિડીયો ચાલુ રાખ્યો હતો પણ આંખો બંધ થઈ જાય આપણાથી. કેટલી મહેનત કરે એ લોકોને પણ એમ થઈ ગયું કે આટલી મહેનત કરવા છતાં કેમ વેન નથી મળતી. એને નહીં તો આ લોકો સર્જન હોય, મોટા મોટા ઓપરેશનો કરતા હોય, પણ એક વેન ન મળતી હોય એ લોકો પણ હતાશ થઈ જાય. પણ કૃષ્ણ રાધે રાધે, તમને બધાને નવા દિવસની જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે અત્યારે દિશાબેનને પંચર પડી ગયા તેના પગમાં ઘણા બધા, હાથમાં ઘણા બધા પડી ગયા, જોઈને પડી ગયા. તો નવી અપડેટમાં આજે બંને ભાઈઓ સુઈ ગયા છે. કિશનભાઈ ત્યાં સુતા છે, એટલે અહીંયા સુતા છે. અને મેં ઉઠીને નાહી ધોઈ લીધું છે. વાગી ગયા છે 7:30. 7:30 વાગી ગયા છે. સૂર્યનારાયણ મસ્ત ઉગી ગયા છે. જુઓ, નાહી ધોઈને હું તૈયાર થઈ ગઈ છું. અને અહીંયા તો નાહી ધોઈને શું કરવાનું, બેસવાનું છે. યુટ્યુબનું મારું જે કંઈ કામ હોય પેન્ડિંગ એ બધું કરું છું. બાકી અહીંયા તો કંઈ કામ હોતું નથી. વાતાવરણ ખૂબ સરસ છે અત્યારનું. જો બહારનું અહીંયા મારી સામે તે બરાબર છે. બહાર સ્કૂલ છે, સમજો બા એજ્યુકેશન કેમ્પસ છે, સ્કૂલ છે. ચાલો, મેં નાહી ધોઈ લીધું છે અને દિશાને હમણાં ફ્રેશ કરવા માટે અહીંયા આગળ આવશે. પંચ કરવા માટે અહીંયા આગળ આવે તો એ ફ્રેશ થઈ જશે, એમના પણ ડ્રેસ ચેન્જ થઈ જશે. અને હમણાં થોડીક વારમાં નીકળી કિશનને ઉઠાડી દો, કારણ કે કાલના એટલા થાક્યા હતા ને, ખૂબ થાક્યા હતા. ઘડીક અહીંયા જાઓ, ઘડીક અહીંયા જાઓ, ઘડીક અહીંયા જાઓ, બધી જગ્યાએ જાઓ જતો. કાલ બહુ થાક્યા હતા. અમે આવ્યા ને લગભગ ઘરેથી 5:30-6 નીકળ્યા હતા અને બે જગ્યાએ ગેસ પુરાવા ઉભા રહ્યા. અને અહીંયા પહોંચ્યા ને ત્યારે લગભગ 10:30 જેવું થઈ ગયું હતું. 10:30 વાગે તો અમે પહોંચી ગયા હતા અહીંયા. અને સીધા અમે અંશ ક્લિનિકમાં ગયા ને એટલે તરત જ અમને કીધું કે રિપોર્ટ તો કરાવવા જ પડશે, ફરજિયાત. ફરી વખત અમરેલી જે રિપોર્ટ કરાવ્યા હતા ને એ ન ચલાવ્યા, બીજા રિપોર્ટ કરાવ્યા. બીજા બ્લડના પણ ઘણા બધા રિપોર્ટ કરાવ્યા અને MRI કરાવ્યું, MCP કે એવું કંઈક કહેવામાં આવે એ પણ કરાવ્યું. એને 2-3 રિપોર્ટ થયા. તો એમાંથી દિશાને
પેલા એમ હતું કે નળીમાં સ્ટોન છે, પણ પછી સ્ટોન નહોતો, પણ નળી એકદમ સાંકડી થઈ ગઈ છે. એવું હોય કે કુદરતી આપણે બધાને છે ને નળી, એક નળી પોળી હોય ને એક નળી સાંકડી હોય, અને દિશાને જન્મથી જ એક બંને નળી સાંકડી છે, એવું છે. એટલે આ અત્યારે પ્રોબ્લેમ થાય છે ને, નાની હતી ત્યારે પ્રોબ્લેમ એટલે ન થાય કે જમવાનું એટલું બધું ન હોય ને એટલું પાચન કરી શકતું હોય પેનક્રિયાસ, પણ હવે જેમ જેમ મોટા થતા જાય એમ જમવાનું પાચન ન થાય, એટલો બધો રસ ઉત્પન્ન ન થાય. આપણે જ્યારે જમીએ ને પછી એ જમવા માટે એને ઉગાડવા માટે થઈને અમુક રસ ઉત્પન્ન થાય. એ રસ આપણને એમને ઉત્પન્ન થાય અને કુદરતી ઉત્પન્ન થાય, અને દિશાને એ ઉત્પન્ન થતો નથી. એટલે એ જ્યારે જમવા બેસે ને ત્યારે એને એક ટેબ્લેટ લેવી પડે કુદરતી, ને કાયમ ખબર પડી ગઈ છે કે જમીએ ત્યારે ટેબ્લેટ લઈ લે એટલે ઓટોમેટિક રસ ઉત્પન્ન થાય અને જે ખોરાક છે એ બધો ઓલોવાય અને પાચન થઈ જાય. દિશા માટે શિક્ષણ એ છે કે એમને એકદમ ચાવીને ખોરાક લેવાનો, અને જમ્યા પછી ચાલવાનું, થોડીક વાર માટે 20 થી 25 મિનિટ માટે ચાલવાનું, તો એને ક્યારેય આટલી બધી તકલીફ થશે નહીં. અને દિશાએ નક્કી કર્યું છે કે હું મારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીશ. અને બીજું કે એ નળી સાંકડી જે નળી હોય ને એનું કૃત્રિમ રીતે બીજી અંદર નળી નાખી અને એને પોળી કરવામાં આવે. બીજી નળી એનું અલગ જ એનું સ્ટેન્ડ આવે, એ સ્ટેન્ડ હોય, નળી જેવા સ્ટેન્ડ હોય આંકા ચૂકા, એ સ્ટેન્ડ એ નળીમાં નાખી અને પોળું કરવામાં આવે, અને એ 3 મહિના સુધી ચાલી શકે. 3 મહિના પછી પાછું એ સ્ટેન્ડ ચેન્જ કરવાનું હોય. તો 3 મહિના સુધીમાં એ નળી થોડી પોળી એની મેળે થઈ ગઈ હોય. આપણે કેમ ઘરની અંદર નોઝર હોય છે, પાણી છાંટવાની નોઝર હોય, કડક થઈ ગઈ હોય તો એમાં બીજી નળી ભરાવીએ અને આપણે કેમ પોળી કરીએ, ગરમ પાણીથી એમ ભરાવીએ, ગરમ કરીને ભરાવીએ તો અંદર પોળી થઈ જાય, પછી આપણે બીજી નળી અંદર ભરાવી શકીએ એવી રીતે. તો એવું જ છે વેનમાં. વેન નથી પણ એમની નળી જ આવે, સ્વરૂપમાં 2 નળી આવે. તો સાફ કરવા વાળા 2 મહિના છે, હમણાં રૂમ સાફ કરશે, દિશાને પણ પંચકરી જશે છે ને એ મોટો પ્રોબ્લેમ છે. ચાલો સફાઈ વાળા 2 મહિના છે, થોડીક વાર એમાં ધ્યાન દેવું પડશે. ચાલો આગળ મળું તમને, પછી નિરાતે વાત કરશું. દિશાબેનને વેન મળતી જ નથી એને દિશાબેન, દેખાડતો તારા ઢોકળા દેખાડતો. દિશાબેન એટલા ઢોકળા કરી નાખ્યા છે, જો અહીંયા ચડાવી હતી ને અહીંયા આગળ, હજી તો સેજ બોટલ આલીને તો અહીંયા ફુગ્ગો થઈ ગયો એકદમ. દુખે છે હાથ દિશા, દુખે છે ને. પછી ચડાવી અહીંયા દેખાડું તમને, અહીંયા હતી ને તો એકદમ આંગળીમાં હતી, હા આંગળીમાં, આ હાથ ઓજવાડી દીધો. પછી અહીંયા ચડાવી, અમે ના પાડી કીધું તમારથી થાય એમ હોય ને તો જ કરો, નહીં તો કોકને બોલાવી લ્યો સ્પેશિયાલિસ્ટને. પછી બેન સ્પેશિયાલિસ્ટ જ હતા અને સરસ કરી દીધું. જુઓ હવે નહીં વાંધો આવે, બનશે ને ત્યાં સુધી નહીં વાંધો આવે, હે ને દિશા? બહુ પંચર ખાધા હે ને દિશા? ચાલો હવે રેગ્યુલર બાટલો શરૂ થઈ ગયો છે, બોટલ કલાકે અને અડધી કલાકે બોટલ ચડાવે છે. દિશાને જમવાનું જ આ છે, જુઓ એને આ બપોર સુધીના ડોઝ છે, પછી બપોર પાછા આવી જશે ડોઝ. ચાલો દિશાબેનનો ખોરાક ચાલુ છે, આજે આખો દિવસ આમ જ રહેવાનું છે દિશાબેનને. એટલા બધા પંચર પડ્યા ને અત્યાર સુધીમાં, એટલા બધા પંચર પડ્યા ને કે ન પૂછો વાત. અમને જોઈને કાંઈક થાય ભાઈ, પણ દિશાની પાસે એટલી બધી સહન શક્તિ છે ને, પ્રભુએ એટલી બધી આપી છે ને કે એ સહન કરી લે છે.
બસ બધા દુઆ કરો કે જલ્દી જલ્દી દિશા ઊભી થઈ જાય, સ્વસ્થ મસ્ત થઈ જાય ને અમે ઘરે પહોંચી જઈએ. ધાનું પણ રાહ જોતી હશે. ધાનું ખૂબ યાદ કરે છે. અત્યારે સાક્ષી એમને તૈયાર કરી અને સ્કૂલે મોકલી દીધી છે. એને પણ મજા ન આવે ને, આખું ઘર ખાલી થઈ ગયું. સાક્ષી એક જ છે. સાક્ષીએ જોબ ઉપરથી રજા લઈ લીધી છે આજે. આજે છે 18 તારીખ અને શનિવાર. આજ શનિવાર છે ને નિખિલ? હા, 18 તારીખ અને શનિવાર છે. ચાલુ દિવસ છે. પણ સાક્ષીએ કાલે રજા લીધી હતી, આજે રજા લઈ લીધી. કાલ રવિવાર છે અને બનશે તો સોમવારની પણ રજા લઈ લેશે. કારણ કે અમે લોકો રવિવારે લગભગ કાલે રજા અમને આપશે અહીંથી. જો વ્યવસ્થિત હશે તો કાલે રજા આપી દેશે. તો કાલે અમે લોકો નીકળશું. તો એક દિવસ સાક્ષીની જરૂર પડશે તો ઠીક છે, નહીં તો ચલાવી લેશું. સાક્ષી સોમવારે જાય તો વાંધો નહીં, પણ એક દિવસની રજા લઈ લે તો સારું. વધારે મને હેલ્પ થઈ જાય થોડી ઘણી. કારણ કે હોસ્પિટલેથી જાશું ને ઘરે, એટલે હવે થોડાક દિવસો દિશાનું ખૂબ ધ્યાન રાખવાનું છે. કારણ કે નબળાઈ ખૂબ આવી ગઈ હોય, વેન મળતી નથી ને, એટલે પંચર એકલા પંચર જ પાડે છે. તો હાથ નબળા પડી જાય અને નસું એકદમ નબળી પડી જાય. એટલે થોડોક દિવસ આરામ કરશે ને એકદમ, એટલે પાછી મસ્ત અને સ્વસ્થ થઈ જશે. તો ચાલો, આ દુઃખ બહુ મોટું છે પણ હસતા હસતા સહન કરી લે છે, એટલે સારું છે. અને એનામાં સહન શક્તિ છે ને, એટલે અમને હિંમત છે. બાકી તો આ દર્દ તો એને જ સહન કરવાનું છે, અમારે જોઈને સહન કરવાનું છે. પણ પ્રભુની કૃપાથી એ કરી લે છે બધું. અમે બેઠા બેઠા અહીંયા હિંમત એને આપી શકીએ કે બેટા કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, હમણાં સારું થઈ જશે, એમ હિંમત આપી શકીએ. પણ હિંમત તો એને જ રાખવાની છે અને એ હિંમત પ્રભુ આપશે. ચાલો આગળ મળતા રહીએ. જો આ હોસ્પિટલનો પાછળનો ભાગ છે. અહીંયા ઓક્સિજનના બાટલા ભરાય છે. ખાલી બાટલા હોય ને એ લઈ જાય અને અહીંયા ને અહીંયા જ બાટલા ભરાય છે. જો અહીંયા ભરાઈને લઈ જાય છે બાટલો ત્યાં. આ હોસ્પિટલ છે, આખી મોટી હોસ્પિટલ છે, બહુ મોટી હોસ્પિટલ છે. અહીંની સરસ છે. હોસ્પિટલની આજુબાજુ રેસિડન્સી પણ છે. નીચેનું વ્યૂ દેખાડું છું. આજુબાજુ મકાન પણ છે. જો અહીંયા આગળ ફ્લેટ પણ છે. ખાવા પીવાનું, રહેવાનું બધું જ અહીંયા આગળ જુઓ. અમે છીએ 4થા માળે અને આ બિલ્ડિંગ છે 5 માળનું. અહીંયા આગળ પૂરી થઈ ગઈ છે. 4 માળ, 4થા માળે છીએ અમે. બાજુથી કંઈક વ્યૂ આવો આવે છે. ગામની વચ્ચે આવે, અમદાવાદ સિટીની વચ્ચોવચ છે. લગભગ તો આ મણિનગર જ કહેવાય આ એરિયો. આ નીચેનો ભાગ છે જુઓ. ઘણી મોટી હોસ્પિટલ છે. ચલો દિશા પાસે જઈએ. ફોન આવ્યો હતો ને, એટલે હું આવી હતી બહાર, એટલે બહારનો તમને વ્યૂ દેખાડી દીધું. ચાલો હવે ફરી પાછા આપણે જઈએ રૂમની અંદર. રૂમની અંદર દિશા બધી દેખાય છે. આપણો નંબર છે આ. ચાલો પૂછી ગયા આપણે. દિશાબેન સૂતા છે મસ્ત. બોટલ પૂરી થઈ ગઈ છે ત્યારે. હમણાં થોડીક વારમાં ચડાવવા આવી જાય પાછા. નિખિલ કિશન બે આરામમાં છે ને.
ચાલો ગઈ હતી, આવી ગઈ અને ચાલો બેસીએ. ફોન ઉપર ફોન આવે છે બધાના, કારણ કે આજે મેં રીલ મૂકી છે ને સવારમાં, તો રીલ જેણે જોયું હોય એને બધાને એમ થાય ને કે ફોન કરીએ, તો ઘણા લોકોના ફોન અત્યાર સુધીમાં આવી ગયા ખબર કાઢવાના, દિશાને કેમ છે કેમ નહીં એ બધું જ પૂછવા માટે થઈને. તો બધાને રિપ્લાય પણ આપતી હતી. તો અત્યારે હમણાં બહાર ગઈ હતી તો મેં તમને બહારનો પણ વ્યૂ દેખાડ્યો. ચાલો ત્યારે આગળ મળતા રહીએ. છેક સુધી વ્લોગ જોઈને જજો. આ વ્લોગ પણ તમને ગમશે જરૂર, તો છેક સુધી વ્લોગ જોઈને જશો. અમારા જીવનની અંદર જે કાંઈ થાય એ બધું જ હું તમને દેખાડવાની કોશિશ કરું છું. અને ખાસ તો હું જ્યાં હોઉં એ તમને બતાવવાની કોશિશ કરું છું. અમારી લાઈફમાં કાંઈ તમારાથી અજાણ્યું છે જ નહીં. હું ઘરમાં હોઉં તો રસોઈ પણ બતાવું છું, અને બહાર જાઉં તો તમને ગાર્ડન પણ બતાવું છું. મારા ભાઈએ ગાડી લીધી હતી તો એ પણ બતાવ્યું હતું. તો હું દવાખાને આવી છું, હું હોસ્પિટલે આવી છું દિશાને લઈને, તો એ બતાવવું પણ મારે જરૂરી બની જાય. એટલે મારી સાથે બન્યા રહેજો, છેક સુધી વ્લોગ જોઈને જજો. જેણે સબસ્ક્રાઈબ નથી કર્યા એ સબસ્ક્રાઈબ જરૂર કરીને જજો. અને જો તમને વધારે પડતો મારો વ્લોગ ગમતો હોય તો તમારા મિત્ર સંબંધીઓમાં શેર પણ કરજો. ચાલો ત્યારે આગળ મળતા રહીએ. આજનો સમય થઈ ગયો છે, અત્યારે વાગ્યા છે 6:10 થઈ છે. દિશાબેન સૂતા છે. દિશા કેમ છે અત્યારે? કિશનભાઈ અને નિખિલભાઈ, કિશનભાઈ બપોર જમી લીધું તું? બપોર તો કે રાજમાનું શાક, પછી બટેટાનું ગળ્યું શાક. આપણે કોઈ ખાતું ન હોય અહીંયા ગળ્યું મળે. અહીં શાક બોલો, ગળા શાક આવે. પછી ઓલું વેજીટેબલ પંજાબી શાક, હા, 15 રોટલી બધાયની થઈ, 3 છાશ. દિશાને હસવું આવે સમજો. 3 છાશ, 4 પૂરણપોળી, એમાં 2 મેં ખાધી, તમે 2 એક. ઓલું શું તું ફરસાણમાં કચોરી કેટલી કચોરી 4 આવી હતી. ઈ કોને 2 ખાધી? 2 મેં ખાધી ને એક તમે ખાધી. કેસા દાળ ભાત વધારે ખાધા, કેસા કઢી ભાત વધારે ખાધા. ચાલો મસ્ત જમાઈ ગયું છે. અને અત્યાર સુધી સૂતા હતા, કારણ કે કાલના એટલા બધા થાક્યા હતા ને, બહુ થાક્યા હતા. કાલે એટલા દોડા દોડીને એટલું બધું હતું ને, તો બહુ થાકી ગયા હતા. એટલે થાક એટલો લઈ ગયો હતો ને, એટલે પછી આજે એટલી નીંદર આવી ગઈ ને. પછી હમણાં ડૉક્ટર આવ્યા ને ત્યારે નીંદર ઉડી એને કિશનભાઈ ને નિખિલભાઈ જો અહીંયા હુઈ જાય, દેખાડું તમને. અહીંયા નિખિલ હોય અને અહીંયા કિશન હોય, અહીંયા નિખિલ હોય અને અહીંયા આપણે પોતે અહીંયા એવું છે. તો ચાલો આવા દિવસો જાય છે. કાલે લગભગ રજા આપી દેશે. કાલ સન્ડે છે. ધાનુબેને તે એટલી રાહ જોવે છે ને ત્યાં આગળ. ધાનુ તે આમ બહુ પેલું કરે છે કે દાદી મારે આવવું છે, ત્યાં આગળ આવવું છે, અથવા તો તું આવી જા અહીંયા, તું આવી જા એમ. તો ચાલો હવે જીવ ઘરે ગયો છે, પણ અહીંયા દિશાને સારું થઈ જશે ને એટલે ઓટોમેટિક ત્યાં આગળ જવાનો મોકો મળશે. જો નિખિલભાઈ તપાસે છે, અહીં બેસે છે પણ જુઓ એકદમ મસ્ત છે. અને દિશા આજે દિશાનો ચહેરો એકદમ ખીલેલો દેખાય છે. અચ્છા બેસવું છે થોડીક વાર, બેવું થોડીક વાર. દિશાને બેવું નથી ગમતું. ચાલો આજે તો કિશનભાઈ ટીવી ચાલુ કર્યું છે. ટીવી ચાલુ કર્યું છે. રૂમ સરસ છે, રૂમની ફેસિલિટી બધી સારી છે. જો આવી રીતે જગ પણ ભરેલો આપે આ લોકો. એક આવે તો સરસ મજાની. દિશા આજે ફ્રેશ છે, એકદમ મસ્ત. દિશા ફ્રેશ છે ને એટલે અમે બધા જ ફ્રેશ થઈ ગયા. જો અહીંયા આગળ કબાટે આપ્યો છે. કહેશું આમ જો, આપણે ખોટા કહેશું આમ જો, આ કબાટ આપ્યું છે. સરસ છે ને, સરસ.
અમે આમાં અમારા ફ્રૂટ રાખ્યા છે, આલુ રાખ્યા છે ને બધું એવું છે. જો આ ફ્રીજની સુવિધા છે અહીંયા આગળ, અને આ છે અમારું કબાટ છે ને. અને અહીંયા આગળ મસ્ત વ્યૂ છે. જુઓ આ સોફો છે, સોફા ઉપર બેસી અને આ વ્યૂ મસ્ત નજારો દેખાય છે એનો. અને દિશાને પણ આજે મજા આવે છે. આજે હાથમાં આવી ગયું છે ટીવી. એને દિશા આજે થોડીક હસે છે ને દિશા, આજે થોડીક આમ દેખાણી કે હે ને, આજે થોડું સારું લાગે છે ને. સારું છે. દિશાને આ ઢોકળા ઘણા બધા થઈ ગયા કા દિશા? હવે દુખે છે અહીંયા આ હાથે ઓલું કર્યું છે ને, બરફ ઘસવો છે અત્યારે નહીં. અહીંયા તો એક જ વખતમાં મસ્ત આવી ગઈ ને, વેન મળી ગઈ. હવે નહીં વાંધો આવે, જેટલી બોટલો ચડાવે ને એટલે. હજી અત્યારની બોટલોમાં 2 પડી છે હજી. આ છે, આ છે, આ છે. આજનો દિવસ થોડોક સારો છે ને, કાલ કરતાં આજનો દિવસ સારો છે. કાલ તો એટલી બધી દોડા દોડીને ભાગમ ભાગી હતી ને, તમે જોયું, મેં તમને બતાવવાની કોશિશ કરી હતી. આખો જ વ્લોગ બતાવવાની કોશિશ કરી હતી કે અમે શું શું કર્યું. ઘણું બધું છૂટી ગયું હતું, પણ અમુક હતું એ મેં તમને બતાવવાની કોશિશ કરી હતી. ચાલો ત્યારે આજે પણ અમે શું કરીએ છીએ એ બધું કરવાની કોશિશ કરું છું. ક્યારેક ક્યારેક બધું રહી જાય છે. જેટલી વાર ડૉક્ટર્સ લોકો તપાસ કરવા આવે બધી વાર શૂટ ન થઈ શકે. એને ક્યારેક 1-2 વખત મેં શૂટ કર્યું હશે, બાકી તો આખા દિવસમાં કેટલી વખત એ લોકો તપાસ કરવા આવે, કેટલી વખત બીપી માપવા આવે અને ડાયાબિટીસ માપવા આવે, બીપી માપવા આવે. તો એ લોકોનું અહીંનું હોસ્પિટલનું કામ એટલું સરસ છે ને, અમને તો બહુ જ ગમે. અમે આ હોસ્પિટલમાં 3 વખત દાખલ થયા અને 3 વખત એડમિટ થયા. 3 વખત અમને એટલી સરસ મજાની હોસ્પિટાલિટી આપી છે આ લોકોએ. ખૂબ સરસ મજાની હોસ્પિટલ છે. અહીંયા આગળ કોઈ પણને કાંઈ તકલીફ હોય તો અહીંયા આગળ દાખલ થવાય, વાંધો ન આવે. ચાલો ત્યારે આગળ મળવું, હજી આગળ મળી લો તમને. આજે કેમ મારી કા ઓ માં દેખાય, સાનું દેખાય. હા, ક્યાં નથી જવા દેતી? હા દીકો, હા દીકો, હા શું થયું મારી દીકાને? વરસાદમાં નો નવાય દીકુ. જો તને શરદી થાય ને દીકુ, તને જો બહાર તો લઈ ગયા ને. આપણે એક કામ કર, સ્કૂટીની ચાવી લઈને તું જા, વઈ જા. હો, સ્કૂટી લઈને જાવું છે તારે? ઈ પાટું મારે છે તને. પછી તું ચાચી વઈ જાય તો તને કોણ હાચવશે દીકુ? હે એકને જ ખબર. તાનું હમણાં અમે આવી જશું હો દીકુ. તાનું અમે હમણાં આવવાના છો. આવે છે અત્યારે વરસાદ સાક્ષી? હા, હેરાન કરતી હશે ને વરસાદમાં? હેરાન કરતી હશે ને વરસાદ આવે ત્યારે? હા હા. વાર્તા કર તાનું, ચાચીને વાર્તા કે છે હો ને. ઓકે. બોલતા તો એટલે શીખીશ ને. ઓવર લખ્યા છે, સાઈન કરી દેજો. ઓવર બુક નંબર 2 માં લખ્યા છે. સ્મિતાબેન આરામ કરે છે. બરોબર, સ્મિતાબેન આરામ કરે છે. દિશાબેન દાંતે કાઢે છે અને ટોપ લેવલના રૂમમાં અત્યારે સૂતા છે. બરોબર છે. આ હોસ્પિટલમાં આનથી સારો રૂમ બીજો એકેય નહોતો. લાઇટુય જોરદાર છે. બરોબર, ઘડીએ ઘડીએ અહીંયા સ્વિચો આપી છે, ડૉક્ટરને નર્સોને બોલાવે એટલે આ બેનનો મગજ જાય છે ધીરે ધીરે. બરોબર, એટલે એનો મતલબ એમ કે ટૂંકમાં એને રિકવરી આવે છે.
આ શું છે, દર્દી જ્યારે રાયડું નાખે ને ત્યારે સમજી લેવાનું કે ઠીક રિકવરી આવે છે. કિશનભાઈ જમવાનું મગાવવામાંથી જ ઊંચા નથી થતા બિચારા. બરોબર, સારું આવે તો કોઈ કંઈ સારું કહે નહીં, ખરાબ આવે તો પહેલાં કહે. બરોબર. સ્મિતાબેન દાંત કાઢી રહ્યા છે. બસ અમે દાંત ન કાઢી તો અમને એમ કે મોઢું તો સારું રાખતા હોય એલા વિડીયોમાં. પછી થોડીક વાર તમને આવી રીતે જો ટ્રાફિક દેખાડશે, આમ આવી રીતે ટ્રાફિક દેખાડશે, કારણ કે એને અહીંથી બહાર જવાનું તો ક્યાંય દેખાતું નથી. એટલા 4x4 દિવાલમાં બસ મજા કરી રાખે. નિખિલભાઈ કોમેન્ટ્રી સરસ બોલે છે કે નહીં કહેજો બધા. ટીવી છે પણ હાવ નોન યુઝેબલ છે, પૂરેપૂરો વપરાશ નથી કરતા આ વસ્તુનો. કબાટ છે પણ આજે ખબર પડી કે અહીંયા કબાટ આપેલો છે. ફ્રીજે છે પણ ગમે એમ કરીને એટલું લાઇટ બિલ બાળે ને તોય તે હોસ્પિટલવાળા પ્લસ પોઈન્ટમાં જ રહે. કારણ કે એક દિવસના રૂમના 5000 રૂપિયા લે છે. બસ ખાલી આ એક રિમોટથી ઊંચા નીચું કરી શકો તમે. આવી રીતના રહો ને, દિશાબેન ઘડીક વાર ઊંચા થાય, ઘડીક વાર નીચા થાય. હા, તમને મારી કમેન્ટ્રી ગમતી હોય બરોબર છે તો બીજી વખત મને બોલવાનો શું કહેવાય મોકો ન આપતા, કારણ કે હું ઘરે ન હોઉં. આ બેનને કાંઈ નથી ને તોય ખોટે ખોટી ઉધરસ ખાધા રાખે છે. બરોબર, ખાલી એન્ડોસ્કોપી જ કરી છે. એમ નહીં, 2 નળી ખાલી મોઢામાં નાખે તો આટલી બધી હું ઉધરસ આવી જાય. લિક્વિડ નાખે છે, કઈ કોરી નથી નાખતા. તું એક વખત કરાવ, નિખિલ હકીકતે તું કરાવ એક વખત. ભગવાન તું કે એક વખત કરાવે નહીં. ના એવું ન કરાય કાંઈ. સેન્ટ્રલ એસી આપેલું છે, ગમે એટલું તમે શું કહેવાય ઓલું ટેમ્પરેચર હાઈ રાખો ને તોય મારું વાળું ઠંડુ જ રહે છે. જમી કરવીને ફ્રી થઈ ગયા, અહીંયા બેઠી જ જો, બહારનો વ્યૂ દેખાય છે તમને બારીમાં. અહીંયા જ બસ હું આખો દિવસ બારી પાસે બેઠી રહું. બહાર રૂમની બહાર જવાનું મન ન થાય, દિશાની પાસે ને પાસે હોઉં સતત. નિખિલ કિશનને ઘણું બધું કામ હોય એટલે એ લોકો બહાર જતા હોય, પણ મારે તો કંઈ કામ ન હોય એટલે હું તો અહીંયા બેઠી હોઉં. આ બધું જ રાતનું છે. એટલી બોટલો છે, આ બધી બોટલો છે, અહીંયા તો નાની બોટલો છે, આ પણ બોટલો જ છે, અને બધા ઇન્જેક્શનો છે. અલગ અલગ બધી ટ્રીટમેન્ટ ચાલે છે બેનની, અને જે થતું હોય એ તો કરવાનું જ હોય. બરાબર, આ બધો ખોરાક દિશાબેનનો છે. ચાલો, દિશાબેન આરામમાં છે અત્યારે. બોટલો ચડે છે, સતત બોટલો ચડે છે, અને પછી એટલું અહીંયા છે. આ ચડી જશે પછી એ બધું શરૂ કરશે. ચાલો, અત્યારે બહાર જમવા ગયા છે. શું જમવું ને કાંઈ ભાવે પણ નહીં અહીંયા આગળ. એટલે એ લોકો ગયા છે, જો એના લોકોને જે કાંઈ ગમશે એ ખાઈ લેશે. તો ચાલો બહાર નીકળીએ ત્યારે તો બધું ચલાવવાનું હોય, પણ અહીંયા આગળ ઘર જેવું તો આપણે જેમ ઘરે રસોઈ બનાવીને જમીએ એવી રીતે તો કાંઈ મળે નહીં. બહારનું ફાસ્ટ ફૂડ આ તે બધું જમવું પડે, અને શાક રોટલી ને એવું બધું અહીંયા કાંઈ બધું બહુ દૂર દૂર હોય. અહીંયા આવે ને તો ઠરી પણ જાય, એટલે કાંઈ ભાવે નહીં એટલું બધું. એટલે મેં પણ એક વસ્તુ મંગાવી હતી અને એક વસ્તુ પેટ ભરીને જમી લીધું. ચાલો અત્યારે, અને ભૂખ લાગે તો ફ્રૂટ્સ આ તે બધું છે જ તે, એટલે કાંઈ ચિંતા નથી. ચાલો, હવે અમે અત્યારે રજા લઈએ છીએ. તમને કેવો લાગ્યો વ્લોગ કેવો લાગ્યો? અને આ વ્લોગની અંદર ચિંતા કરવાની કાંઈ જરૂર નથી હવે, કારણ કે હવે દિશાબેનને ઘણું બધું સારું છે. જો કાલ પહોંચી જશું ને અમે, તો ધાનુને સાથે ખૂબ એન્જોય કરશું, રમશું. ચાલો, એ પણ હું તમને બતાવીશ. અને ધાનુને તમે મિસ કરો છો ને, તો મેં આ વિડીયોની અંદર ધાનુને પણ બતાવી છે. અને મેં સાક્ષીને કીધું હતું, મેં તું 2-3 ક્લિપ એવી લઈ લેજે જેના હિસાબે બધા જ સબસ્ક્રાઈબર ધાનુને યાદ કરે છે, તો ધાનુબેનને પણ રમાડવાનો બધાને મોકો મળી જાય. તો ચાલો, ધાનુને હું પણ આ જ વિડીયોની અંદર મેં બતાવી છે.
એ પણ યાદ કરે છે બહુ જ, તે પપ્પા મમ્માને ચાચુને દાદીને બધાને બહુ જ યાદ કરે છે. ઘર આખું ભર્યું હોય અને એકલું થઈ જાય તો થોડુંક પેલું તો લાગે ને. તો સાક્ષી પણ ઘરે એકલી જ છે અને ધાનુ છે. આજે મારા જેઠની બેબી ગઈ છે સૂવા માટે થઈને. કાલે દિશાના ભાભી ધર્મિષ્ઠા ત્યાં આગળ સૂવા ગઈ હતી સાક્ષી પાસે, અને આજે મારા જેઠની બેબી ગઈ છે સૂવા માટે થઈને. તો સાક્ષી પણ એકલી નથી, એની પાસે કોઈક ને કોઈક તો હોય જ તે, એટલે વાંધો ન આવે. અને દિશાના ભાઈનું ઘર ત્યાં આગળ સામે જ છે, એટલે એમ પણ કાંઈ ચિંતા નથી. અને અમારો પાડોશ બધો જ ખૂબ જ સારો છે અને બધાને ખબર છે કે અમે લોકો અહીંયા આવ્યા છીએ, એટલે બધા ધ્યાન પણ રાખે ખૂબ જ તે સાક્ષીનું અને ધાનુનું. અમારો પાડોશ ખૂબ જ સારો છે, એટલા માટે અમને ચિંતા નથી ઘરની પણ. ચાલો અમે ભાગમ ભાગી આવ્યા તો ખરા, પણ અહીંયા આવીને રોકાઈ જવાનું થયું. અમને એમ થયું હતું કે ઘરે જતું રહેવાનું છે, પણ નિખિલને શંકા જેવું લાગતું હતું કે કદાચ નહીંને સ્ટેન્ડ મુકાવી દેતો. એટલે એકાદ દિવસ અમને કહી જ દીધું હતું કે એક જોડી કપડાં તો સાથે મમ્મી લઈ જ લેજો, નહીંને રોકાણ થઈ જાય તો. એટલે મને તે ડર તો હતો જ પહેલેથી જ કે નહીંને કાંઈક થાય, પણ આપણને એવું હોય ને કે ભાઈ નેગેટિવ બોલવાથી નેગેટિવ બની જાય, એટલે હંમેશા પોઝિટિવમાં જ રહ્યા હતા. પણ બધી જ પહેલાં માટે થઈને આપણે તૈયાર રહેવું પડે. અને પહેલાંના દિવસો જેવા હતા, ખૂબ દુઃખી થતા એવા દિવસો હવે નથી. અને પહેલાંના દિવસો કરતાં તો ઘણા બધા દિવસો સારા છે અત્યારના. એટલે આજનો દિવસ ખૂબ સારો ગયો. ટ્રીટમેન્ટ આખો દિવસ એટલી સરસ મજાની આ હોસ્પિટલની અંદર થાય છે ને, તો દિશાબેન એકદમ ફ્રેશ દેખાય છે. અને 2 જ દિવસની અંદર અહીંયા આગળ ઊભી થઈ ગઈ છે. હજી હલવા ચાલવાનું આ તે બધું ઓછું છે, એટલું બધું તો એ બેડમાં જ છે હજી. અને એવું નથી કે નથી ચાલી શકતી, ચાલી શકે છે, બોલે છે, ઊભી થાય, ઘણી વખત બેસે છે, પણ હજી કાંઈ ખાધું પીધું નથી, એટલે એટલી શક્તિ તો હોય નહીં કાંઈ. તો ચાલો એ બધું કદાચ કાલ સારું હશે તો રજા આપી દેશે તો અમે અમરેલી પણ આવી જશું. અને પછીના જે કાંઈ વ્લોગ આવશે એ બધા અમરેલીના આવશે. તો ચાલો, મારા જીવનની અંદર જે કાંઈ થાય છે, ઉથલ પાથલ જે કાંઈ થતું હોય, સારું ખરાબ બધું જ થતું હોય, તો એ હું તમને બતાવવાની કોશિશ કરું છું. તો ચાલો રજા લઉં છું અત્યારે આ જ વ્લોગની અંદર. કાલ ફરી પાછા આપણે મળશું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગની અંદર નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તું પકડી રાખે દાદા ઓલું કર નાખ, વિડિયો બંધ કર. पियानो हाई कर दे, पियानो हाई कर दे. हाँ